હેલો માય ફેમિલી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, જો આજે છે અત્યારે તો સવાર પડી ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ ગરમા ગરમ એવો સેવ ખમણીનો નાસ્તો કરવા. કારણ કે આજે છે અમારે માતાજીનો વારાહીનો પ્રતિષ્ઠા છે. અમારા વારાહીમાની દર વર્ષે અહીંયા થાય છે, પ્રતિષ્ઠા થાય છે. દર વર્ષે ઉજવણી થાય છે. સરસ મજાની આ ઉત્સવ થાય છે, સરસ મજાનો. જે આજના દિવસે આપણે વારાહીમાને પ્રતિષ્ઠા કરેલી હતી, તમારે આ દિવસે દર વર્ષે ઉજવાય છે. તમે બહુ અત્યારે રેડી થઈ ગયા છીએ અને સવારમાં આવી ગયા છે પહેલા તો નાસ્તો કરવા માટે. આ છે અમારું કામ સવારમાં ને ડીજે ચાલુ થઈ ગયું છે ને અમારા નણંદા છે એને ખાવાની એટલી બધી ઉતાવળ છે, તે ફટાફટ ભાગી રહ્યા છે જો નાસ્તો કરવા માટે. આજે અમારી સાથે કોઈ નથી. અમે નણંદ આવવાના હતા પણ ઘરે છે અત્યારે. કઈ દીધો ફટાફટ નાસ્તો કરી લઈએ. આ છે અમારું મંદિર. કેમ નામ ફ્રેન્ડ્સ, આ છે અમારું વારાહીમાનું મંદિર. આજે હમણાં પ્રતિષ્ઠા છે આજના દિવસે, તો સરસ મજાનો એવો ઉત્સવ ઉજવાય છે. તો આજે છે ને અહીંયા 56 ભોગની પ્રસાદી ધરાવેલી છે. તો તમે બધા પહેલાં તો વારાહીમાના દર્શન કરી લેવો. જય વારાહીમા. આ 56 ભોગનું આયોજન કરેલું છે આજે. ડેકોરેશન દર્શન થઈ ગયા છે વારાહીમાના. આઈ હોપ તમે બધા પણ દર્શન કરી લીધા હશે. તો કંઈ નહીં, ચાલો ફટાફટ જો નાસ્તા માટે પણ લાઈન લાગી ગઈ છે. તો આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ. જો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ ફટાફટ. ઓકે, છોકરો કઈ ગયો? ભઈલો આગળ ચાલો. ભાભી છે આ મોબાઈલ લઈને આગળ ચાલો. પોસ્ટ લઈને આગળ. જીનાસભાઈ પણ ત્યાં ચાલો. મોબાઈલ લઈને ભાગી નીકળો. આ બહુ આશીનો આમાં લઈ જાઓ. અહીંયા કોણ આશાબેન ને તમે લોકો જશો ત્યારે ખાશો કરશો? પકડો.
કે માસી માટે ઘર લઈ જવું તું કે જો અમારા સ્ટેન્ડ છે ટ્રે અહીંયા ડીશ માટે મૂકી દીધી છે આપણે. આ છે મારા મોટા નંદોઈ. ગુડ મોર્નિંગ મયંક. જય વેરાઈમાં. કેમ છો શૈલેષ કુમાર? આમ નહીં બોલો. આ જો 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 ભૂખડ. આ ભૂખડ અમને બનાવે જો એને ડીશ જો એને ડીશ જો શૈલેષ આપી મને શૈલેષ આવી રીતે નાખી દે ઇજ્જત કાઢવા. ચલો આપણે તો ફટાફટ નાસ્તો કરીએ. સીધો પકડો તમે ઊંધો પકડો તમે કે તમે બીજો પકડો એવું કામ બધા માતાજી ફોટા પાડીને આવતા હોત તો રાખી જાય પછી ધીમું હોય અરે બાબા તમે ધીમું થઈ જવાનું ચાલે એવું કઈ નહીં. કેમ છો રાજભાઈ? નાસ્તો કર્યો? ઈલા બાપીને મોકલાઈ આપજો. જો અહીંયા બધાનો ફોટોશૂટ ચાલે છે. હાય હાય. હા ફોટોગ્રાફર કાચા છે. આજનો ફોટોગ્રાફર ચેન્જ થઈ ગયા છે. જો 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 આના કરતા માં દ્વિજ મસ્ત પાડો. ઓય આના કરતા માં દ્વિજ મસ્ત પાડો. આ મારા મોટા નણંદ છે ને એ મારા મોટા નંદોઈ છે. નહીં બાપા કશું લાવો. જો બધા હવે ટ્રાફિક થયું છે બધા નાસ્તો કરવા માટે આવી ગયા છે. હા હા કશું લાવ તો હું હાલ દો તમને બધા. હા હા જે થશે એ બધા તમારા. હાલ દો હાલ દો હાલ દો ભાઈ. હા જો અહીંયા બધા પાછા ફોટો શૂટ કરવા આવી ગયા. જો 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 મારી જેઠાણી નણંદ અમારા બીજા નણંદ. જો 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 ફેમિલી ફોટો શૂટ ચાલે છે અત્યારે તો છે. જો બધા ફોટોગ્રાફી કરે છે. જો અહીંયા પણ ફોટોશૂટ ચાલે છે. આ છે મારા બા. હજુ બધાનો નાસ્તા ચાલે છે અત્યારે. સવારમાં નાસ્તામાં સવારે વહેલા મોર્નિંગમાં હોય એટલે બધા જેમ જેમ આવે એમ બધા નાસ્તા કરે સવારમાં. કંઈની ફ્રેન્ડ્સ આપણે તો નાસ્તો કરી લીધો છે અને દર્શન પણ થઈ ગયા છે. હવે વારાઈમાંનો જે મેન સરસ મજાનું લાઈવ ડીજેનું આયોજન કરેલું છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો તમને ખૂબ જ બહુ જ મજા આવવાની છે લાઈવ ડીજેમાં પણ. તો કન્ટિન્યુ જ બ્લોગમાં રહેજો. ઓકે બધા આવી જાઓ. આરતી શરૂ થઈ ગઈ છે. સલામજી. આરતીમાં બહુ ભીડ છે એટલે બધા આ બાજુ જ ઊભા છે.
બધાનું સ્વાગત થાય છે આનાથી. આરતી ચાલુ છે, મહાઆરતી. જો હવે બધા ઝવેરા ઉચકા છે. અમારે છે બધાએ ઝવેરા ઉચકીને ગરબા ગાવાના ને કમ્પલસરી છે બધાના ઘર દીઠ એક ઝવેરા એ કરવાના. તો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લાઈવ ડીજે. હું આપણી લોકલાડીની સિંગર રિયા પટેલ આપ સર્વેનું ખારા દરવામાં હાર્દિક 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 સ્વાગત કરું છું. મારું તમને એનો ઓનલી મનીષ મકવાણા લીધા અમારા સિંગર એવા એટલે કે રાકેશભાઈ સોલંકી અને મારું તમને એનો ઓનલી જાનવી સાઉન્ડ અને ફ્રેન્ડ્સ, જો મારા નામનું સાઉન્ડ છે જાનવી સાઉન્ડ. આપ સર્વેનું અહીંયા હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. દરેકને વિનંતી છે આપણને સહકાર જેટલું મળશે એટલી તમને મજા આવશે. પહેલા તો મને હાથ ઊંચા કરીને મારા આઈને જય જયકાર બોલવાનો છે. બોલ શ્રી વારાહીનો જય. જે હાથ ઊંચા ના કરે એને મારી સોગંદ. બોલ अपने अपने गुरुदेव की जय. बोलो रे भाई सब सनातन की जय. कृष्ण कन्हैया लाल की जय. बोलવાનું છે
દર વર્ષે આ વખતે આટલું પબ્લિક હોય અમારા ગામ, આખું ગામ ભેગું થાય, કમ્પલસરી છે બધાને.
જો બધા થાકી ગયા છે. પાણી માટે લાઈન જોવો ખાલી, પાણી માટે પડમ પડી. અમારે અંબાજી માની ને વારાઈ માની બંને એક જ સાથે થાય છે. અંબાજી માની ધજા ચડાવાય છે. અમારા અંબાજીમાંથી સોરી વારાઈમાંથી મંદિરથી માંડીને અહીંયા અંબાજીમાં સુધીનો લાઈવ ડીજે હોય. પેલા બેન ના આપી, છોકરીને આપી બિચારી. ના હું ત્યાં ઊભી હતી. અંબાજીમાં ચડાવાઈ જાય ને. ઉભા રહો. હજી લાઈવ ડીજે બાકી જ છે. ગાયત્રીબેન તો જ્યાં લાગે. તો બોલો બધા અંબાજી માત કી જય. ફાઇનલી અંબાજી માની ધજા ચડાવાઈ ગઈ છે ને. આમ જો છો બધા થાકી ગયા છે ને. બધા પાણી માટે લાઈન છે. થાકીને બધા બેસી ગયા છે કારણ કે કલાકથી સવારથી 8 વાગ્યાથી માંડીને અત્યારે કેટલા વાગ્યા છે? 12 જેવો ટાઈમ થઈ ગયો છે. હા સોરી, સવારે 8થી અત્યારે 10 થઈ ગયા. 2 કલાક કન્ટિન્યુ બધા ડાન્સ કરીને બધા થાકી ગયા ડીજેમાં ગરબા ગાઈ ગાઈને. શરબતની બી અહીંયા જો શરબતની પણ સુવિધા છે, લીંબુ શરબતની. મસ્ત ઠંડો ઠંડો. બધા થાકી ગયા હોય ને પછી લીંબુ શરબત પીવાની કંઈક મજા જ અલગ હોય. તો જો બધા કેવા થાકી ગયા. પહેલાં લાઈન હતી પાણી માટે ને હવે લાઈન છે બધાની પેલા એના માટે, લીંબુ શરબત માટે. આજે અમારા ગાયન કલાકાર આવેલા છે જાનવી શાહ. ફ્રેન્ડ બધા થાકી ગયા છે, આપણે તો બેસી ગયા છે અહીંયા શાંત. આમ જો બધાને વાહ 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 વાહ. ફૂલ સર્વિસ, ફૂલ સર્વિસ. અમારા માટે બધાના માટે શરબત અહીંયા આવે. અમને બધાને એમ કીધું તમે રેસ્ટ કરો, અમે શરબત લાવીએ. અમારા કાકીજી છે, અમારા માટે સ્પેશિયલ સર્વિસ છે. મારા માટે સર્વિસ છે, ફૂલ સર્વિસ છે. લીંબુ શરબત, ઠંડા ઠંડા લીંબુ શરબત મોજ. વિડીયો ચાલુ હો. જે બરાબર આવી જાઓ. જો ગાયત્રી જો તું ભાઈ રહી જાય ને નિર્મા તો ન હમાય. લીંબુ શરબત પીને બધાને જોશ આવી ગયો છે. લીંબુ શરબત થઈ ગયો પછી હવે જોશ આવી ગયો. પાછા કરવા જાવ. લીંબુ શરબતની તાકાત. હાય
અંબાજી માનું મંદિર. પકડો હોય હું દર્શન કરીને આવું. ચાલુ રાખજો. ફ્રેન્ડ્સ તમે બધાએ આઈ હોપ અંબાજી માના દર્શન કરી લીધા હશે. તો બોલો બધા અંબાજી માત કી જય. તો ફ્રેન્ડ્સ જો કેટલા ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. 11 સાડા 11 જેવું થઈ ગયું છે. અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો બધા હવે ડીજેમાં નાસ્તા પાછા ગયા છે, લાઈવ ડીજેમાં નાચવા. અને લાઈવ ડીજે છે એટલે બધાને ફૂલ મોજ આવે. અમારે દર વર્ષે આવવું જ હોય છે. દર વર્ષે વારાઈ માનો અને અંબાજી માનો આ તારીખ નથી બટ આ તિથિ પ્રમાણે અમારે ઉત્સવ સરસ મજાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. કંઈ નહીં, ચલો હવે ફટાફટ આપણે ઘરે જઈએ. દ્રષ્ટિ છોકરાઓ પણ વાટ જોવે છે અને કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે હજુ તો જો બધા જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે બધા જમવા માટે નીકળી ગયા છે. ને થોડા જણા બધા ચાલતા જાય છે ડીજેમાં નાચતા. હવે આપણે થાકી ગયા છે એટલે આપણે પછી ખાવાય. હા, બધા જાય છે ધીરે ધીરે ઘરે. પાક્કું કેવું જ ના બાબુ છે ને બાબુ. બધા છે અમારા આખું કુટુંબ છે, આખું ગામ છે અમારું અમારી સાથે. કહીએ શાંતિ ભાઈ અમારો તડકો તો જો ગરમી કેવી પડે છે. હવે પહેલાં તો કપડાં ચેન્જ કરવા છે ઘરે જઈને, પછી જમવા જવું છે. ને આજે તો અનફોર્ચ્યુનેટલી આ વખતે તો દ્રષ્ટિ પણ આ વખતે અમારી સાથે નથી. દ્રષ્ટિ ઘરે છે કારણ કે બહુ બીમાર છે. માતાજી નીકળેલા છે, તમે જોયું હશે પહેલાં બ્લોગમાં, આગળના વિડીયોમાં. દ્રષ્ટિને બહુ માતાજી નીકળેલા છે એટલે કોઈનું એ થાય, કોઈને અડે મૂકે એટલે હું ઘરેથી લાવી જ નથી. ઘરે જ છે તો પેલા અમે કામ ક્યાંય જતી નથી. હવે આપણે એને જોઈએ. ચલો ફટાફટ ઘરે જઈએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી મેં છે ને કપડાં ચેન્જ કરી લીધા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે બટ દ્રષ્ટિને સારું નથી એટલે મારે બહાર તો એને લઈ જવાય એવું નથી. હું સવારની આજે ત્યાં ડીજેમાં એમાં હતી. દ્રષ્ટિને સારું નથી એટલે જમવાનું મેં ઘરે જ મંગાવ્યું છે ટિફિન. અને અહીંયા જો મારા ભાણાભાઈને હું અત્યારે હિંચકા નાખું છું. મારા નણંદબા ગયા છે જમવા માટે અને સાથે સાથે અમારું ટિફિન પણ લેતા આવશે. તો જો હું મારા ઢીંગલાને અહીંયા હિંચકો નાખું છું. છે ને સરસ મજાનું કુલર ચાલુ કરી દીધું છે, ઠંડુ. ને અહીંયા દ્રષ્ટિને પણ બેસાડી દીધી છે હિંચકા નાખવા માટે. હે દ્રષ્ટુ, ગુડ મોર્નિંગ. કેમ છો? હે તો જો એને 2 દિવસથી અહીંયા અમે આવ્યા ગામથી તો 2 દિવસથી માતાજી તો એમને નીકળેલા છે, સુરતથી જ એને નીકળેલા હતા. બટ માતાજીના કામમાં આપણે આવવાનું હતું એટલે માતાજીને ત્યાં મેં બાધા લઈ લીધી છે, મમ્મીએ લીધી છે. પછી એને આપણે માથું ટેકાવીને આવ્યા છે, ત્યાં નમાઈને આવ્યા છે શીતળામાં.
કંઈ નહીં, ચાલો હવે ટિફિન આવે એની વેઇટ કરીએ, પછી જમી લઈએ ફટાફટ, જમવાનો પણ પ્રસાદી લઈ લઈએ સાથે સાથે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, હજુ બાકી છે ફ્રેન્ડ્સ. ગરમી તો અહીંયા ગામડે ગરમી બહુ જ છે, સુરત કરતાં તો અહીંયાની ગરમી બહુ જ લાગે. હવે ખબર નહીં, ત્યાં તો અમે આવ્યા છે 2 દિવસથી, અહીંયા તો અમે આખો દિવસ કુલર ચાલુ જ રાખ્યું છે. કાલના આવ્યા છે, કાલે બપોરના, બટ 1 મિનિટ આપણે કુલર બંધ નથી કર્યું. ગરમીના હિસાબે છોકરાઓ પણ હેરાન થાય બધા, અને અમારી દ્રષ્ટિને તો બીમાર છે, માતાજી નીકળેલા છે, એટલે એને તો ગરમી સહન થાય એમ જ નથી, એટલે એના માટે તમે સ્પેશિયલ કુલર ચાલુ જ રાખ્યું છે. તો કંઈ નહીં ફ્રેન્ડ્સ, ચલો ફટાફટ હવે જમી લઈએ, નાસ્તો આવી જાય ત્યારે. ઓકે, તો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણું ટિફિન આવી ગયું છે. કારણ કે પ્રસાદીમાં છે સરસ મજાના લાડુ. અમારે અહીંયાના લાડુ આજ બધા પ્રસાદીમાં દર વર્ષે અમારા લાડુ હોય પ્રસાદી. પછી ગરમા ગરમ ટિફિનમાં છે દાળ, ભાત, શાક, ફૂલવડી, પૂરી, પાપડ. તો ચલો બધા આવી જાઓ પ્રસાદી લેવા માટે. તો ચલો ફટાફટ આપણે જમી લઈએ, મહેમાન આવશે હમણાં પાછા, ત્યાં સુધીમાં આપણે ફટાફટ જમવાનું ફુવાન કહું તું જા. તમને તીનો અમે ના બોલાવીએ પ્લાન્ટિંગ કરેલું તમને ફાયદો કશું નહીં. તમારા ખાતે પર હેડ્યા નથી.